સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર. ભાજપ દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા એક પરિવાર એક હોદ્દાનો નિયમ અપનાવવામાં આવશે. 3 ટર્મથી ચૂંટણી લડતા પ્રતિનિધિઓને ભાજપ ટિકિટ નહીં આપે. ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ભાજપ જલ્દી જ શરૂ કરશે. ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે અને એક પરિવાર એક હોદ્દાનો નિયમ ભાજપ આ ચૂંટણીમાં અપનાવશે. 3 ટર્મથી ચૂંટણી લડતા પ્રતિનિધિઓને ભાજપ ટિકિટ નહીં આપે. ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ભાજપ ખૂબ જલ્દી જ શરૂ કરી દેશે. ટૂંક જ સમયમાં ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા પણ ભાજપ શરૂ કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એક પરિવાર એક હોદ્દાનો નિયમ ભારતીય જનતા પાર્ટી અપનાવશે અને સતત 3 ટર્મથી જે ચૂંટણી લડી રહ્યા છે એવા પ્રતિનિધિઓને ભારતીય જનતા પાર્ટી આ વખતે ટિકિટ નહીં આપે તેવી પણ વાત છે. ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ ખૂબ જલ્દી જ શરૂ કરી દેવામાં આવશે. ટૂંકા ગાળામાં ભાજપ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ શરૂ કરી દેશે. હાલ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને અત્યાર સુધી જેમ જાણવા મળ્યું છે કે એક પરિવાર એક હોદ્દાના નિયમ સાથે આગળ વધશે. 3 ટર્મથી ચૂંટણી લડતા પ્રતિનિધિઓને ભાજપ ટિકિટ નહીં આપે. સાથે જ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ ખૂબ જ ટૂંકા સમયમાં શરૂ કરવામાં આવશે. 3 ટર્મથી ચૂંટણી લડતા પ્રતિનિધિઓને ભાજપ ટિકિટ નહીં આપે. ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની શરૂઆત પણ થોડાક જ દિવસોની અંદર શરૂ કરવામાં આવશે. ભાજપ જલ્દીથી જ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દેશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ મોટા સમાચાર. જ્યાં સતત 3 ટર્મથી ચૂંટણી લડતા પ્રતિનિધિઓને ભાજપ આ વખતે ટિકિટ નહીં આપે એટલે કે નવા ઉમેદવારોને તક આપવામાં આવશે. વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે. નિકુંજ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર. ટૂંકા જ સમયમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ શરૂ થશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આ મહત્વના સમાચાર છે કે હવે ટૂંક સમયમાં ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મહત્વનું છે કે જે ઉમેદવારો પસંદ કરાશે તેને લઈને પણ ભાજપ દ્વારા અમુક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવશે કે જેમાં એક જ પરિવારમાંથી એક વ્યક્તિને જ આ હોદ્દો મળશે. એટલે કે એક પરિવાર એક હોદ્દાનો નિયમ લાગુ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 3 ટર્મથી ચૂંટણી લડતા એ ઉમેદવારો છે જેમને હવે પછી ટિકિટ નહીં આપવામાં આવે. એટલે કે નવા ચહેરાઓ છે, નવા ઉમેદવારો છે તેને મેદાને ઉતારવામાં આવશે અને પાછલા દિવસોની અંદર જે પ્રકારે જોવા મળ્યું હતું કે નો રિપીટેશન થિયરી, એ પ્રકારની થિયરી પણ ભાજપ દ્વારા અપનાવવામાં આવે તો નવાઈ નહીં. તે દિશાની અંદર પણ ભાજપ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની જે તૈયારીઓ છે તે પૂરજોશમાં છે અને ઉમેદવાર પસંદગી માટેની પ્રક્રિયા પણ આગામી ટૂંક સમયમાં ભાજપ દ્વારા શરૂ કરાશે. જી નિકુંજ, આભાર જાણકારી માટે.